પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની સાધારણ સભામાં બખેડો થયો હતો। 4 જ્ઞાતિજનોએ એક જ પ્રમુખ પર હુમલો કરતા પ્રમુખે ચારેયનું આજીવન સભ્યપદ રદ કર્યું છે। પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની તારીખ 21ના રોજ 11મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ વિજયભાઈ ગોહિલની અધ્યક્ષતામાં અગાઉ જાહેર કરેલ કાર્યસૂચિ મુજબ યોજવામાં આવી હતી। તેમાં શહેર ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ બહોળો પ્રમાણમાં આજીવન સભ્યદાતાઓ, વિવિધ સંસ્થાના પ્રમુખો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। સભાનું લાઈવ ટેલિકાસ્ટ પણ સોશિયલ મીડિયામાં ચાલુ હતું અને સભાની કાર્યસૂચિ મુજબ કામગીરી ચાલુ હતી। પ્રમુખ વિજયભાઈ દ્વારા જ્ઞાતિના પ્રગતિલક્ષી તમામ પ્રશ્નો મુદ્દાવાર પ્રત્યેક જ્ઞાતિજનોના પ્રશ્નો, પેટા પ્રશ્નનું જ્યાં સુધી સર્વાનુમતે નિરાકરણ ન થાય, જ્ઞાતિ ઉપયોગી નિર્ણય ના થાય ત્યાં સુધી આ સભા સતત ચાલુ જ રાખવાનું જાહેર કરાયું હતું। સભા દરમિયાન જ્ઞાતિના જ અશોક શામજીવારા તેમજ તેના સહયોગી 3 લોકો સંજય શામજીવારા, જગદીશ ખીમજી સિંગડિયા અને વિનોદ ડાયા જેઠવા સ્ટેજ ઉપર ઘસી ગયા હતા અને અશોક પ્રમુખ વિજયભાઈ પર અચાનક હુમલો કર્યો હતો, જેના પગલે ઉપસ્થિત સૌ સ્તબ્ધ રહી ગયા હતા। જો કે બાદમાં ચારેય પણ કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે જ્ઞાતિના જ હોવાથી આ કૃત્યનો નિંદા પ્રસ્તાવ પસાર કરી ચારેયને સંસ્થાના આજીવન સભ્યપદથી દૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સભા ચાલુ જ રાખવામાં આવી હતી અને અગત્યના ઠરાવો, 7 રૂમનું લોકાર્પણ તેમજ જ્ઞાતિજનોના પ્રશ્નોના જવાબો વગેરે સાથે સભા પૂર્ણ જાહેર કરાઈ હતી। બખેડાના પગલે શહેરભરમાં ચકમાચાર મચી ગઈ છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ। શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ ની વાર્ષિક સાધારણ સભા તારીખ 21/9/2025ના રોજ સાંજે 4 વાગે ચાલુ થયેલી હોય અને સભાની કાર્યવાહી ચાલુ હોય એ દરમિયાન એક જ્ઞાતિના વ્યક્તિ શ્રી અશોક શામજીભાઈ વારા નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી અને મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને મિટિંગનો માહોલ બગાડવા માટેની કાર્યવાહી કરેલી હતી। આ દરમિયાન તમામ જ્ઞાતિના લોકો દ્વારા એવું કહેવામાં આવેલ કે આ લોકો ઉપર ફરિયાદ કરવી, પણ મિટિંગની કાર્યવાહી ચાલુ રાખવા અને મિટિંગ સુચારુરૂપે પૂરું કરવા માટે અમે કોઈ જાતની ફરિયાદ ના કરેલી, પણ જ્ઞાતિના લોકોનો આગ્રહ હોય, તમામ સમાજના લોકોનો, કે આ લોકોને આ જ્ઞાતિમાંથી, આ સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા, જેથી આજરોજ આ ઠરાવ કરી અને આ લોકોનું આજીવન સભ્ય રદ કરેલ છે। એવા 4 વ્યક્તિઓ શ્રી અશોકભાઈ શામજીભાઈ વારા, સંજયભાઈ શામજીભાઈ વારા તેમજ જગદીશભાઈ ખીમજીભાઈ સિંગડિયા અને વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા, આ 4 વ્યક્તિઓને આજરોજ સમાજની સર્વબહુમતીથી, સર્વાનુમતે આ સંસ્થામાંથી બહિષ્કૃત કરી અને સંસ્થામાં આજીવન સભ્યનું રદ કરેલ છે, જેની આજરોજ પ્રેસ નોટ પણ આપેલી છે અને સમાજમાં તમામ લોકોને જાણ પણ કરેલી છે।